દિયોદરના ઝાલોડાના પૂર્વ સરપંચ ઈશ્વરસિંહ વાઘેલા દ્વારા ગૌ માતાને કેરીનો રસ પીવડાવી અને માનવતાનું કામ કર્યું। આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગાય માતાને આપણે સર્વશ્રેષ્ઠ માતાનો દરજ્જો આપ્યો છે। ગુજરાતમાં ઠેર ઠેર ગૌશાળાઓમાં ગાયો માટે દાન પણ આવતું હોય છે। તેમાં બનાસકાંઠામાં પણ ઘણી બધી ગૌશાળાઓ આવેલી છે, જેમાં ગૌ ભક્તો દ્વારા ઘાસચારા માટે 8 રૂપિયા આપીને ગૌશાળામાં દાન કરતા હોય છે। ત્યારે આજે ઝાલોડાના જાગીરદાર સેવાભાવી વ્યક્તિ એટલે ઈશ્વરસિંહ વાઘેલા, જેઓ દ્વારા લગ્ન પ્રસંગમાં આપણી શોભા વધારવા માટે કેરીના રસનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ અહીં તો ગાય માતા માટે 400 લીટર જેટલો કેરીનો રસ ગૌ માતાઓને પીવડાવી એક પ્રેરણા પૂરી પાડી છે। લોકોમાં એક સંદેશ આપ્યો છે કે ગાયો માટે જેટલું સેવાનું કાર્ય કરશો તેટલું ભગવાન તમારું ધ્યાન રાખશે। માટે આજનો દિવસ ગાય માતા માટે અર્પણ કરી અને ધન્યતા અનુભવી હતી। નોંધીભાઈ છે મારું નામ, ગામ ઝાલોટા। અમારે ઈશ્વરસિંહે આજ પ્રોગ્રામ રાખ્યો છે ગાયનો રસ પાવાનો, હજી 400 લીટર જેટલો પાયો છે અને ખોડિયારમાંના મંદિર જધીમાના મંદિરની મળી અમારે સેવા ચાલુ કરો છે। 200 અમારા પાસે ગાયો છે અને ખૂબ ઈશ્વરસિંહનો આભાર। એટલે આ ગાયને વિવોમાં લાવવા તો પ્રસંગમાં લાગે સારું કે એવી વસ્તુ આજે ગાયને પાઈ છે। તો આનંદ એટલે પૂરેપૂરો છે। હાવ પૂરેપૂરો આનંદ છે। ગાયો આનંદમાં છે, અમે આનંદ છે।